કાઈ સાંઢળીએ શણગાર શોભે કાઈ સાંઢળીએ હજારો હાથી રે ઝૂલે તારી જાનમાં યો બાપા યો સ્વાગતમ ઓ સ્વાગતમ સ્વાગતમ ઓ સ્વાગતમ રામા પીર ને દાદી ખમા મારા રામા પીર ને જાજી ખમા આવાજો હિંદવા પીર ને દાદી ખમા મારા રામદેવ પીર ને દાદી ખમા જાજી ખમા ઓ રાણા તિલક ને જાજી ખમા મારા રામા પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા મારા રામા પીર ને જાજી ખમા મારા રામા પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા ઓ ખમા 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 પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા મારા રામદેવ પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા 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 પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા ઓ ખમા ખમા પીર ને જાજી ખમા મારા હિંદવા પીર ને જાજી ખમા હાલો પીર ને જાજી ખમા મારા રામદેવ પીર ને જાજી ખમા મારા રામા પીર ને જાજી ખમા હિંદવા પીર ને જાજી મારા રામદેવ પીર બોલો રામદેવ ભગવાન કી જય જુઓ બાપા જુઓ આજની ઘડતે રળિયા મણી હાર સખી આજની ઘડતે રળિયા મણી આજની ઘડતે રળિયા મણી હાર સખી આજની ઘડતે રળિયા મણી હે જી મારો વાલો આવ્યાની વધામણી જીરે વધામણી જીરે આજની ઘડતે રળિયા મણી હાર સખી આજની ઘડતે રળિયા મણી હે જી મારો વાલો આવ્યાની વધામણી જીરે વધામણી જીરે આજની ઘડતે રળિયા આગે સુરીલી શરણાય પીરને માંડવે આગે સુરીલી શરણાય પીરને માંડવે આ તો ભગવાન રામદેવજી નો મંડપ છે આ કોઈ વ્યવહારિક ને સંસારિક મંડપ નથી આ તો પરત બ્રહ્મ નો મંડપ છે એ મંડપ કેવો હોય ચાર ચાર જુગના થંભર ચાવિયા ચાર ચાર જુગના થંભર ચાર
ચાર ચાર જુગના થંભરો પાવ્યા, ચાર ચાર જોગના થંભરો પાવ્યા, ચંદરવા શોભેય પાર પીરને માંડવે, ચંદરવા શોભે આકાશ પીરને માંડવે. ચાર ચાર જુગ, ચાર જુગના સ્તંભ રોપવામાં આવ્યા છે. આ મંડપ એવા છે. સાત સાત બેડલાની ચોરી, સાત ભૂમિકા સદગુરુના ઘરમાં છે. સાત સાત બેડલાની ચોરીયું રચાવ્યું, 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 સોહમની સોગઠ બંધાય પીરને માંડવે, સોહમની ચોગઠ બંધાય પીરને માંડવે. હાલો જાય માંડવે રામા પીરને માંડવે, હાલો જાય માંડવે રામા પીરને માંડવે, વાગે સુરીલી શરણાય પીરને માંડવે, વાગે સુરીલી શરણાય પીરને માંડવે, પીરને માંડવે જ્યોતના પ્રકાશ છે, પીરને માંડવે જ્યોતના પ્રકાશ છે, જળહળ જ્યોતિનો પ્રકાશ પીરને માંડવે. જય જગદીતાય. આ મંડપમાંથી એક કન્યા પધરાવો સાવધાન, મંડપમાંથી એક કન્યા પધરાવો સાવધાન. ઘૂઘરડીને ગમ કે વાજા, ગમ કે ઘૂઘરડીને બોલીએ ને તલદાબાદ કી, બોલીએ જગદંબા સ્વરૂપ કી, બોલીએ જુગલ સ્વરૂપ કી જય. बापा छठ करो बार न लगाड़ो, गौर बापा छठ करो बार न लगाड़ो, कन्या ने ई समय में जल्दी करो. ભરત બાપુ, મહાદેવ બાપુ, એ સમયમાં કંકોત્રી લખાણ થયું ને, એ ગોર બાપા મંડપ વચ્ચે વાંચે ત્યાંથી બરોબર નહીં પડે. ओम नमस्ते ब्रह्म रूपाय विष्णु रूपाय ते नमः. ओम नमस्ते रुद्र रूपाय हरि रूपाय ते नमः. ओम विश्वस्वरूपाय नमस्ते ब्रह्मचारिणे भक्त प्रियाय देवाय नमस्तुभ्यं विनायक.
લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઇન્દ્ર ઇન્દ્રાણી સૌભાગ્ય બ્રહ્મા બ્રહ્માણીની સૌભાગ્ય. આ મંડપ મધ્યે હવે એ સમયમાં બોલાયેલ કંકોત્રીનું વાચન કરવામાં આવે છે. ઓમ શ્રીમન મહારાજ રાજરાજેશ્વર ભૂપાલ ચૂડામણી ક્ષત્રિય કુલભૂષણ તું વરય અનુપમ સદા શિવ રૂપમ સિદ્ધકામ પ્રસિદ્ધ નામ ભક્ત કુલ તારન સંકટ નિવારણ गौ ब्राह्मण और नारियों का रक्षक सब माया के जाल अजमल जी तथा कुमार रामदेव जी उमरकोट से लिखितिंग सोढ़ाकुल का प्रणाम स्वीकारे महाराज. अत्र कुशलम तत्रास्त्रु आपका नाम जपने वाली हमारी कन्या ने तलबा स्वीकार करके हमारी आज्ञा आशाओं को पूर्ण करे महाराज. संकट दुख सागर से पार उतार कर निराधार को आधार बारात लेके सब आइए कन्या विवाह ले जाइए. हम आपकी प्रतीक्षा में लिखतिंग आपका दलराज सोढ़ा का बार बार. આવી રીતે જાજા જુહાર કંકોત્રીમાં લખ્યું છે. હવે આ બ્રહ્મના લગ્ન છે ભાઈ. સંતોએ આનો સાર આપ્યો છે કે જીવ અને શિવ એ વ્યવસ્થામાં શિવ શક્તિ સ્વરૂપ કેવી રીતે હોય છે એનું થોડુંક તમને ખ્યાલ આપું. એમાં સપ્તપદી આવે, 7 ભૂમિકા. સદગુરુના ઘરમાં એ સપ્તપદી, યોગમાં એ સપ્તપદી. તો એક એક પગથિયાની બાબત આપ ધ્યાન દઈને સાંભળો. હાલો જાય માંડવે રામા પીરને માંડવે. હાલો જાય માંડવે રામા પીરને માંડવે. વાગે સુરીલી શરણાય પીરને માંડવે. વાગે સુરેલી શરણાય પીરને માંડવે. પીરને માંડવે. પહેલા વહેલા શું? પહેલું પગથિયું ગણપતિ વંદના. પહેલું પગથિયું 4 ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષના. આ 4 ફેરા જે ફરે છે એને અર્ધાંગના કહેવાય છે, અર્ધું અંગ. 7 ભૂમિકા ભક્તિ માર્ગની છે. ધર્મને પહેલા રાખ્યો છે, પછી અર્થ અને વિવેકના ઘરમાં કામ છે. પહેલી રે ભક્તિ તમે સત્સંગ કરજો. પહેલી રે ભક્તિ તમે સત્સંગ કરજો. રાખજો સંતો સંગાત પીરને માંડવે. રાખજો સંતોનો સાથ પીરને માંડવે. બીજી રે ભક્તિમાં કથા સાંભળજો. બીજી રે ભક્તિમાં કથા સાંભળજો. બીજી રે ભક્તિ તમે કથાયું સુણજો. બીજી રે ભક્તિ તમે કથાયો સુણજો. અર્ચનમાં રાખજો ભાવ પીરને માંડવે. અર્ચનમાં રાખજો રે ભાવ પીરને માંડવે. ત્રીજી રે ભક્તિમાં માન મેલી આવજો. ત્રીજી રે ભક્તિમાં માન મેલી આવજો. અંતરથી ટાળો અભિમાન પીરને માંડવે. અંતરથી ટાળો અભિમાન પીરને માંડવે. ચોથી રે ભક્તિ છે વેદના વિચારો. ચોથી રે ભક્તિમાં વેદના વિચારો. થાશે લીલા મારે ભાવ પીરને માંડવે. આ
સાતમી ભક્તિ છે સૂક્ષ્મ સ્વરૂપની. સાતમી ભક્તિ સૂક્ષ્મ સ્વરૂપની. પંચમ વેદનો પ્રકાશ પીરને માંડવે. પંચમ વેદનો પ્રકાશ પીરને માંડવે. છઠ્ઠી રે ભક્તિમાં સેવાયું કરજો. 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 દુખિયાને દેજો દાન પીરને માંડવે. દુખિયાને દેજો દાન પીરને માંડવે. સાતમી ભક્તિ છે ગુરુ સાહેબની. સાતમી ભક્તિ સતની બતાવે શાન પીરને માંડવે. સતની બતાવે શાન પીરને માંડવે. આઠમી ભક્તિ છે આત્મ સ્વરૂપની. આઠમી ભક્તિ છે આત્મ સ્વરૂપની. આઠમી ભક્તિ આત્મ સ્વરૂપની. આઠમી ભક્તિ છે આત્મ સ્વરૂપની. નિજની થાશે ઓળખાણ પીરને માંડવે. નિજની થાશે ઓળખાણ પીરને માંડવે. નવમી ભક્તિમાં નિવેડો લાવજો. નવમી ભક્તિમાં નિવેડો લાવજો. દસમીમાં થાશે દીદાર પીરને માંડવે. દસમીમાં થાશે દીદાર પીરને માંડવે. હાલો જાય માંડવે રામ પીરને માંડવે. હાલો જાય માંડવે રામા પીરને માંડવે. હાલો જાય માંડવે રામા પીરને માંડવે. હાલો જાય માંડવે રામા પીરને માંડવે. વાગે સુરીલ શરણાય પીરને માંડવે. વાગે સુરીલી શરણાય પીરને માંડવે. બોલો રામદેવજી ભગવાન કી. પશ્ચિમનું પીરાણું અને પાંચાળનું પીરાણું આજે બે ભેગા થયા. આવું સુંદર દર્શન, આવી દિવ્ય ભૂમિ, આપણે તો એના બાળકા થઈ, એના લીલા અમૃત, એના વચનામૃત ઉપર આપણો આ કાર્યક્રમ છે. સંસારી જીવ બીજું શું કરે? આવું કંઈક મળવાનું થાય સ્વાભાવિક. આમાંથી પરમાર્થનો જન્મ થાય છે. પરમાર્થ કેને કહેવાય? આ પ્રસંગે જે કોઈને પહેલા મંગળિયામાં જે કાંઈ બોલવું હોય, અહીંયા આપણા સદાવ્રતો છે, ગૌશાળા છે, એ નિમિત્તે સૌ કોઈ બોલી શકે છે. એને ફાળો ન ગણતા, આપણું પરમાર્થ ગણવાનું. એટલે હું બોલું છું એમાં આમાં બોલું છું એમ જ કરવું એવું નહીં. પહેલું મંગળિયું એ પેલો મંગળિયું વરતાય રે. પેલું મંગળિયું વરતાય રે. પેલા મંગળિયા વરતાય રે. પેલા બધાય સમૂહમાં તાલી પાડો. હા, તાલી સંભળાવવી જોઈએ. પેલે મંગળ શેનાતે દાન દેવાય રે. પેલે મંગળ સેનાથ દાન દેવાય. પેલા મંગળ સોનાના દાન દેવાય રે. પેલે મંગળ સોનાના દાન દેવાય.
એ દાન દે છે સોઢારે કુળ પરમાર રે દાન દે છે સોઢારે કુળ પરમાર રે દાન એવી રીતે પેલા મંગળે વરતા એવી રીતે પેલા મંગળ વરતા 5000 સોઢા પરમાર તરફથી આપવામાં આવે. બોલો રામદેવજી ભગવાન. પેલું મંગળિયું આમાં ઈ બોલ્યા એટલે પછી બીજા ન બોલવું એવું કઈ ન હોય. બીજા હોતે બોલી શકે. આપણે તો ગમે તેમ કરી આ કાર્યક્રમ દીપાવવો છે. પેલા મંગળિયામાં કોઈને મનની મનમાં રો રહી જાય. પંજો બતાવ્યો, એક કે બે? હા, આમાં તો 5 થાય ને ઘણું થાય. એ તો હવે જે સમજી લેજો તમને કહી દે. હવે બીજું મંગળિયું વર્તાવું. ના ના, ફરે એ થોડા આવો. હવે બીજા મંગળિયા વર્તાવવામાં આવે છે. બીજે મંગળ છે ના દાન દેવાય. એ બીજું મંગળિયું બીજું મંગળિયું વરતાય બીજે મંગળ સેના તે દાન દેવાય. બીજે મંગળ સેના તે દાન હે નટુ બાપાએ બીજા મંગળિયામાં ભૂકા કાઢ નાખ્યા. 18,000. બોલો રામા. જીવો 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 બાપ. એટલે ઈ બોલ્યા એ વ્યાજબી લાગ્યું મને. હું કામ બીજું મંગળિયું છે ને, બીજે મંગળ શેના દાન દેવાય? એ બીજે મંગળ ભૂમિના 7 બાર 8 અ. એ બીજે મંગળ ભૂમિ, બીજે મંગળ ભૂમિના દાન દેવાય. બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. દાન દે છે સોઢારે કુળ પરિવાર રે. દાન જે છે સોઢારે કુળ પરમાર. બીજું મંગળિયું વર્તાલું 18,000. જે કાર થઈ ગયો. હવે ત્રીજામાં જાય છે. હો એ ગયા હો. ત્રીજા મંગળિયામાં ધરમસિંહ પટેલ 51,000 રૂપિયા. બોલો રામા. સારું ભાઈ, બહુ સારું, બહુ સારું. રામ વાહ. ત્રીજું મંગળિયું એવી રીતે વર્તાય છે. બીજા મંગળિયામાં છે ને ના 51 હોય તો હજી આમ એકડો કાઢી નાખ્યો. કાંઈ વાંધો નહીં. અને એવું નથી કાંઈ આજ જ દેવાય. એ તો 2 વર્ષે દેવાય. સુરત મહિલા મંડળ તરફથી 2100 રૂપિયા. બોલો રામદેવજી ભગવાન કી. એ ત્રીજા મંગળિયા વરતાય રે. ત્રીજા મંગળિયા વરતાય. આ ત્રીજા મંગળિયામાં ધરમસિંહ મનજી પટેલે ત્રીજા મંગળિયામાં આપ્યા છે. બરાબર, રાઈટ. શક્તિ વિજય મહિલા મંડળ 2100 રૂપિયા. 1100 રૂપિયા. બોલો રામદેવજી મહારાજ કી. ત્રીજે મંગળ. આ મંગળિયું ગાયું છે એટલે લાંબુ હાલવાનું છે. ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય. ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય. દાન દે છે ઉમર કોટ પરમાર.
500 રૂપિયા બોરીવલી મહિલા મંડળ. બોલો રામદેવજી ભગવાન, સદગુરુ શ્રીલાલ બાપાની. 500 રૂપિયા લાલ કૃપા તરફથી. બોલો રામદેવજી ભગવાન. 5100 ગેબી વિસામો. વાહ, બોલો રામદેવજી ભગવાન કી જય. ત્રીજું મંગળિયું હૈદું હો. હીરજીભાઈ પટેલ ત્રીજા મંગળિયામાં 21,000 રૂપિયા આપે છે. બોલો રામદેવજી. વાહ, ત્રીજું મંગળિયું સારું આવેલું. આપણે ભલે હજી 8 વગાડે, મંગળિયું ફરવું શું કામ જોઈએ? ના ના, એ હું બોલતો હતો. બરોબર, બાપુ છે ને. ઠાકરસિંહભાઈ પટેલ 1100 રૂપિયા. સૌજી બાપાના 500 રૂપિયા. બોલો રામદેવજી ભગવાન કી. ઓહો, અમારા વડવાળા 1100 રૂપિયા. વડવાળા મંદિર હાથીજણ મુકામથી. વાહ મણિરામ બાપુનો પરિવાર. બાપુનગર મહિલા મંડળ 1100 રૂપિયા. નીતિનભાઈ દરજી, વાહ, 1100 રૂપિયા. બોલો સદગુરુ શ્રીલાલ બાપા કી જય. ગલિયા ફેરા ચાલતા હતા ત્યારે સગુણાબેનને રામદેવજી એમ કીધું કે તમે બહુ જાજો માર્ગ પંથ કાપીને આવ્યા છો, અને રામદેવજીને ખબર હતી કે આ વિઘન આવવાનું છે. બેન, તમારે લગ્નમાં નથી આવવાનું. અરે ભાઈ, મેં કેટલી મહેનત કરીને આવીને તમે મને ના પાડો? હા, હું યોગ્ય ના પાડું છું તમને. અને તમે રણુદાની અટારી માથે બેઠા બેઠા મારા લગ્ન જોઈ શકશો. ₹11,000 રૂપિયા પૂજ્ય મહાદેવ બાપુના પૂર્વાશ્રમના માતા પિતા તરફથી બોલાવવા અમે. બોલો રામદેવજી મહારાજ કી. હસ્તે મોટાભાઈ. સગુણાબેન, તમે મારા લગ્ન રણુદાની અટારી માથે બેઠા બેઠા મારા મંગલિયા ફેરા જોઈ શકશો, આવી હું તમને દ્રષ્ટિ આપીશ. પણ બન્યું એવું, વિઘન આવ્યું. એકનો એક દીકરો 7 વર્ષની ઉંમરનો, એને વિદાય લઈ લીધી. આવું રતન રાખમાં મળી ગયું. આજ પ્રસંગનો મહિમા, ઉદાસીનતા આવી. રામદેવજીને પ્રાર્થના કરે, પોકાર કરે. બાલુભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા, મુંબઈ 5,000 રૂપિયા આપે છે. બોલો રામદેવજી. મનુભાઈ ધરમસિંહભાઈ ગોહિલ, બોરીવલી 2100 રૂપિયા. સગુણાબેન રણુદાની અટારી માથે બેઠા બેઠા રામદેવજીના લગ્ન જોવે, અને એકનો એક પુત્ર, એનું શરીર શાંત થાય, પોકાર કરે છે. સાસુના બોલ બોલેલા યાદ આવે છે. જાશો ભર્યા આવશો ઠાલા. વરમાળાનો ઘા કરીને રામદેવજી રવાના થયા છે. સોઢા પરમાર વિનંતી કરે છે, બાપ અમારી કાંઈ ભૂલ હોય તો અમને ક્ષમા કરો. નહીં નહીં, ભૂલ કાંઈ નથી, કોઈની નથી. મારા બેન મુસીબતમાં છે એટલે હું જાઉં છું. પણ બન્યું એવું કે જાનને 15 દિવસ રોકી, અને ભેગા વિરમદેવજી હતા, યોગ્ય મૂર્તિઓ હતો, એટલે બીજા બેન હતા, એની સાથે પણ એના લગ્ન બે ભાઈઓના એક હારે કરી નાખ્યા. એટલે આ ડબલ મંગળિયા ડબલ છે. જ્યાં સુધી બોલો નહીં ત્યાં સુધી હું બેઠો રહીશ. અમૃતબેન પૂજ્ય મહાદેવ બાપુના બેન શ્રી 5,000 રૂપિયા આમાં ભેટ આપે છે. બોલો રામદેવજી ભગવાન કી.
રામદેવજી આવ્યા બેનની આરતી ઉતારવા માટે. બેન આવ્યા, બોલાવ્યા, પણ જૂના કપડાં પહેરેલા, જૂના વસ્ત્રો. રામદેવજી કહે છે, બેન આવા નવા કપડાં આ પ્રસંગે પહેરવા જોઈએ, કેમ આમ બન્યું? કાંઈ બોલ્યા નહીં. આરતી લઈને આવ્યા છે. અને એ જ ઘડીએ રામદેવજી કહે છે, બેન ભાણો ક્યાં છે? આમ જ્યાં ભાણાનું નામ લીધું, આરતી પડી ગઈ. બેન પડ્યા, ઢળી પડ્યા. ભાઈ મારું રાખનું રતન આજે રોડાઈ ગયું છે. ભાઈ શું વાત કરું, ભવો ભવની નિંદ્રામાં મારો ભાણો પડ્યો છે. બેન એવું ન બોલો. એ ભાણા, હે ગજુબા, હે ભાણા. આમ જે હાથ ત્રીજી વખત કર્યો ત્યાં તો ઘોડિયામાંથી જેમ આમ ઊભો થાય એમ બાળક દોડતો દોડતો આવ્યા ગજુભા. અને બેન ને આનંદ થયો છે આ પ્રસંગે. એ આનંદની શું વાત કરીએ. મામા મામા કહીને આવ્યા ગજુભા, કઠડે ગઈ મોરી માઈ રે. મામા મામા કરતા આવ્યા ગજુભા, કઠે ગઈ મોરી માઈ રે. ખોટો હીરો રામા ખારો કર, ખોટો હીરો રામા ખરો કરી દિયો. રામદે સરીખા ભાઈ રે. ખોટો હીરો રામ હાથો કરી, રામ સરીખા ભાઈ રે. વિરાતણાવા રોતિયા આવ્યા સમરથ સાઈ રે. વિરાતણાવા રોટિયા આવ્યા સમરથ સાહી રે. મોલુમાં આવ્યા રામદેવીરા, સાથે સગુણા બાઈ રે. બોલુમાં રામદેવીરા, સાથે સગુણા ભાઈ રે. અમર પાઘડી વીરા તમારી, અવિચળ રાજ કરાઈ રે. અમર પાઘડી વીરા તમારી, વિકળ રાજ કરાઈ રે. વીરાજીના વિવા રચિયા, મનવડી મૂર્તિ તેડાઈ રે. વીરાજીના વિવા રચિયા, મનવરત તેડાઈ રે. હવે એક મંગળિયું રહ્યું છે, પછી આપણે આરતી કરી નાખી. એક મંગળિયું, છેલ્લો બોલ. એ ચોથા ચોથા મંગળિયા વરતાય રે. ચોથા ચોથા મંગલ્યા વરતાય રે. ચોથા ચોથા મંગલ્યા વરતાય. એ ચોથું મંગળિયું એ ગજુભા હજીવન થયો. હા બાપુ. એ નૈનાબેન, નટુભાઈ ચોથા મંગળિયામાં, એ અને હમીરભાઈ, સમીરભાઈ તથા કોમલબેન આફ્રિકા, હસ્તે નયનબેન તથા નટુભાઈ 81,000. બોલો રામા. જસી માળી અમરધામ 2100. ચોથું મંગળિયું હજી ભલે વાર લાગે. દેવનભાઈ ને ધવલભાઈ ડોંબીવલી 27,000. બોલો રામદેવજી ભગવાન કી. ઘનશ્યામભાઈના બેન બાપુનગરથી શારદાબેન
21,000 રૂપિયા આપે છે. બોલો રામદેવજી ભગવાન કી. 25,000 ફાલ્ગુની બેન કાપડિયા અમદાવાદ. બોલો રામદેવજી ભગવાન. रंगों से रंग मिले नए नए ढंग मिले आंगन आंगन है परियों आंगन आंगन है परियों लक्ष्मी दीवारो खबर उतारो आज हरे आज मेरे पिया घर आवे पिया घर आवे पिया રતનબેન ધ્રમસિંહભાઈ રાવરિયા 51,000 રૂપિયા. 51 ક્યાં બોલ અંધેરી કાંદીવલી સોરી 51,000 રૂપિયા. બોલો રામદેવ. મુખ્ય યજમાન લગ્નના. અરે વાહ ભાઈ વાહ. ઓહો તો રાજો કરજો કર્યો. હું વાત છે બે ના 51 એમ જુઓ તો ખરા. બે નામ તો એ કાંદીવલી થી 51,000 રૂપિયા. પ્રતિક ધરમસિંહ રાવરિયા 51,000. હર્ષિત ધરમસિંહ રાવરિયા. બોલો રામદેવજી. રામદેવ અને વિરમદેવ અહીંયા પ્રગટ છે અટાણે. આવો કોઈને પ્રગટ થવું હોય તો આવી જાઓ, નકર આગળ લોબાન થઈ જાય. આરતીની તૈયારી કરો બાપુ. હસુ બાપુ આરતીની તૈયારી કરો. पीहू पीहू कोयल जपे कुहू कोई कोयल जपे पीहू पीहू तो पीहू जपे कुहू कुहू कोयल जपे उतरेगी आज मेरे पिया की सवारी उतरेगी आज मेरे पिया की सवारी लक्ष्मी जीवन खबर पिया घर
બાપાના પુત્ર 1 લાખ રૂપિયા આપે છે 1,08,000 એ 8 ને 9 કરો ને 9 હારું 1 ને 9 8 ને વાહ બરોબર 1, 8, 9 બરાબર બોલો રામદેવજી ભગવાન કી એ રામા પીરની રે ગુરુ લાલની રે રમા પીરની રે ગુરુ લાલની રે હે રામા પીરની રે ગુરુ રામની રે રમા પીરની રે ગુરુ રામની રે એ હું તો આરતી ઉતારો ન કળંગની રે એ હું તો આરતી ઉતારો ન કરંગની હે પેલી આરતી એ ગુરુજી પધાર્યા રે 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 એ બીજી આરતી એ પર બીજના ધણી રે હે બીજી આરતી એ બાર બીજ ના ધણી રે બીજી આરતી એ પર બીજના ધણી રે હે બીજી આરતી એ બાર બીજ ના ધણી રે બીજી આરતી એ બાર બીજના ધણી રે બીજી આરતી એ બાર બીજ ના ધણી રે એ હું તો આરતી ઉતારું ન કળંગની રે હું તો આરતી ઉતારું ન કલંગની રે ન કળંગની રે રામા પીરની રે ન કલંગની રે રમા પીરની રે હે રામા પીરની રે ગુરુ રામની રે રમા પીરની રે ગુરુ રામની રે એ ગુરુ રામની રે બાપા રામની રે ગુરુ રામની રે બાપા રામની રે હે બાપા રામની રે બાપા લાલની રે બાપા રામની રે બાપા લાલની એ હું તો આરતી ઉતારું ન કળંગની રે તો આરતી ઉતારું ન કલંગની એ ત્રીજી આરતી મેં તત્વથી ને પર કરી રે એ ત્રીજી આરતી હે તત્વથી ને પર કરી રે ત્રીજી આરતી મેં તત્વથી ને પર કરી રે ત્રીજી આરતી હે તત્વથી ને પર કરી ચોથી આરતી ચાર યુગમાં ફરી રે ચોથી આરતી ચાર યુગમાં ફરી એ ચોથી આરતી ચાર યુગમાં ફરી રે ચોથી આરતી ચાર યુગમાં ફરી ચોથી આરતી ચાર યુગમાં ફરી રે આરતી ચાર યુગમાં ફરી એ હું તો આરતી ઉતારું ગુરુ લાલની રે આરતી ઉતારું ગુરુ લાલની એ ગુરુ લાલની રે ગેબી રામની રે ગુરુ લાલની રે દેવી રામની રે એ ગુરુ લાલની રે અમરધામની રે ગુરુ લાલની રે અમરધામની રે એ હું તો આરતી ઉતારું ન કળંગની રે આરતી ઉતારું ન કલંગની રે એ હું તો આરતી ઉતારું ન કળંગની રે આરતી ઉતારું ન કલંગની એ કર જોડીને બાળક કર જોઈને બાળક બોલ્યા રે એ
વાલે અંતર ના પડદા ખોલ્યા રે, વાલે અંતર ના પડદા ખોલ્યા રે, એ હું તો આરતી ઉતારું ન કળંગની રે, બાપા રામની રે, ન કળંગની રે બાપા રામની રે, ન કળંગની રે અમરધામની રે, ન કળંગની રે અમરધામની રે, હું તો આરતી ઉતારું ન કળંગની રે, હું તો આરતી ઉતારું ન કળંગની રે, બોલો રામદેવજી ભગવાન કી જય. હે અમર દેશના પરવાના લાવ્યા રે, અમર દેશના પરવાના લાવ્યા રે, આમાં ગુરુના બંધારે કોઈ ફાવ્યા રે, આમાં ગુરુના બંધારે કોઈ પાવ્યા રે, એ વારી જાવ રે બાપા તમારા નામને રે, વાળી જાવ રે બાપા તમારા નામને રે, હે તારા ભક્તો જય લાલ બાબા, હે તારા ભક્તો આવ્યા છે ગામે ગામના રે, મારા ભક્તો આવ્યા છે ગામે ગામના રે, હે વારી જાવ રે બાપા તમારા નામને રે, વાળી જાવ રે બાપા તમારા નામને રે, હે જીવ પૂર્વના હતા તે અહીં રે મળ્યા, જીવ પૂર્વના હતા તે અહીં રે મળ્યા, હે જીવ જીવ પૂર્વના હતા તે અહીં રે મળ્યા, જીવ પૂર્વના હતા તે અહીં રે મળ્યા, એના 84 ના રે ફેરા ટળ્યા રે, એના 84 ના ફેરા ટળ્યા રે, વારી જાવ રે બાપા તમારા નામે રે, વાળી જાવ રે બાપા જય લાલ બાબા. દોરીથી અમને એ ભાવ પ્રેમની દોરીથી અમને બાંધ્યા રે ભાવ પ્રેમની દોરીથી અમને બાંધ્યા રે એના આગળના યોગ બધા જાગ્યા રે એના આગળના યોગ બધા જાગ્યા રે વાલી ના બને રે મારે જાવ રે બાપા તમારા નામને રે આમ તો ડાકલા
માતાજીના ડાકલા હોય અને ભુવા ધોણતા હોય એવું બને, પણ ગુરુ મળ્યા પછી ગુરુમુખી પણ ધૂણે. કેવી રીતે ધૂણે બાપુ જરીક આપણે ઝલક લઈ. ગુરુ ગમના ડાકલા વાયગા, ગુરુ લાલના ડાકલા વાયગા, ગુરુ ગમ ડાકલા રે વાયગા, ગુરુ લાલના ડાકલા વાયગા, અમરધામ વાયગા બાપા ડાકલા રે વાયગા. દેશ પરદેશ થી ભક્તો આવે, દેશ પરદેશ દેશ પરદેશ થી ભક્તો આવે, ભાવના ભોજન થાતા ગુરુલાલ બાપા, ગુરુલાલ બાપા, ગુરુલાલ બાપા, ગુરુ ગમ ડાકલા વાયગા. લાગી જાય ને ઓ ભાઈ. ગુરુ ગમ ડાકલા વાયગા. પંખાનું ધ્યાન રાખજો બાબા.
ઝુમ કરતો જાય રામા પીરનો ઘોડલો રમતો જાય ઓ રૂમ ઝુમ કરતો જાય રામા પીરનો ઘોડલો રમતો જાય ઓ નવખંડમાં તે સુહાય રામા પીરનો ઘોડલો રમતો જાય ઓ ઝુમ 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 કરે